નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર। આજે અજ્ઞાત દ્વારા લિખિત એક રચના પ્રસ્તુત કરું છું। ગળપણની ગળમથલ। અહીંયા બેસું કે ત્યાં બેસું, આમ રહું કે તેમ રહું, છું હું દીર્ઘામાં મારા આ ગળપણે। સોફામાં બેસું તો ગાદી બગડે, ગાદીમાં પગલાંના ડાઘ પડે, ગાદલામાં સૂવું તો ચાદર બગડે, ઓશિકામાં તેલના ડાઘ પડે, જમતા જમતા ખાવાનું પડે, ડાઇનિંગ ટેબલ પર ટપકા પડે, માંગવા જાઓ તો ભવા ચડે, હાલતા ચાલતા ઘર બગડે, ખુરચી ખેંચું તો સ્ક્રેચ પડે, વાત કરવા જાઓ તો લોચા પડે, ફોન પંખા કરું તો બિલ નડે, લખવા જાઓ તો ભૂલો પડે, સમજણ ના પડે તો વડ પડે, બોલું નહીં તો બેય બગડે, બોલું તો મગજ ચકરાવે ચડે, પહેલાં જેવું મગજ ન ચાલે, વાતે વાતે સમજણ ના પડે, એકલા એકલા ચેન ન પડે, અહીંયા બેસું કે ત્યાં બેસું, આમ રહું કે તેમ રહું, છું હું દીર્ઘામાં મારા આ ગળપણે। ગળ્યું ખાટું મીઠું બહુ ભાવે, તીખું મારું પેટ બગાડે, જાત જાતનું ભાત ભાતનું ખાવ તો તબિયત બગડે, અત્યારના જમાના સાથે મેળ ન પડે, જૂનવાણી વિચારોનો તાલ ના મળે, જીવનમાં કર્યું છે ઘણું બધું, એકમેકની સાથે રહેનારા, મોજથી જીવનારા, ગળપણમાં એનો તાળો ન જડે, વિચારો છે ઘણા મનમાં, છેવટે તો ગળમથલમાં પરિણમે, સમજું છું ઘણું કહેવું છે પણ ઘણું, એમાં અર્થનો અનર્થ નીકળી પડે, નવી પેઢીના નવા આચાર વિચારો, પણ એમાં ખાસ તથ્ય ન મળે, જેમાં જૂની પેઢીના લોકો પાછળ પડે, પણ સંબંધ સાચવવામાં આગળ નીકળે, અહીંયા બેસું કે ત્યાં બેસું, આમ રહું કે તેમ રહું, છું હું દીર્ઘામાં મારા આ ગળપણે। કદાચ એમ તો ના શીખ્યા, પણ તમે સાચવજો તમારા ગળપણે, યાદ કરજો અમને એક ક્ષણે। આ રચના તમને કેવી લાગી એ જરૂરથી અમને જણાવજો। બસ એ સાથે જ આપ સર્વ પર પ્રભુ કૃપા બની રહે। રામ રામ।